માર્કેટનું અત્યારનો એક થોડા ફંડામેન્ટલ્સ પણ સમજી લઈએ, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ સતત 8મો દિવસ છે ઈરાન ઇઝરાયલ વચ્ચેનો જે તણાવ વધતો આપણે જોઈ રહ્યા છીએ. ક્રૂડમાં ઉછાળો ગઈકાલે આપણે એક સ્પેશિયલ શો પણ એના પર કર્યો. $79 સુધી પહોંચીને $77 પર આવ્યું છે. તો કઈ રીતે ઓવરઓલ અત્યારે જોઈ રહ્યા છો માર્કેટ, જે બધા સેટઅપ વચ્ચે અત્યારે ભારતીય બજાર છે, આપનો વ્યૂ લઈએ. ઘણો આભાર ચાંદની આપનો. સૌને પ્રણામ અને શુભ પ્રભાત. તો મારા ખ્યાલથી ગઈકાલે કે છેલ્લા 8 દિવસોમાં પરિસ્થિતિમાં કોઈ જાતનો સુધાર નથી થયો જ્યાં સુધી ખાડી દેશોની વાત છે, ખાસ કરીને જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. ઉપરથી પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે અને એની અસર વિશ્વભરના બજાર પર અને ખાસ કરીને આપણા બજાર પર પડી રહી છે. કાચા તેલના ભાવ જે રીતના આપણે ગઈકાલે બી વાતો કરતા હતા સ્પેશિયલ શોમાં ચાંદની, આ એક કારણને લઈને ઉપર ગયા છે અને જો આ યુદ્ધનું સમાધાન આવનારા દિવસોમાં આવી જાય તો જે તીવ્ર ગતિથી કાચા તેલ અને નેચરલ ગેસના ભાવ ઉપર ગયા છે એટલી જ તીવ્ર ગતિથી એ નીચે બી આવશે અને મારા ખ્યાલથી એક રાહત વિશ્વભરને અને વિશ્વભરના શેર બજાર અને આપણા શેર બજારને પડશે. પણ ત્યાં સુધી મારા ખ્યાલથી પરિસ્થિતિનું આકલન કરતા, સમાચારોના આકલન કરતા બજારની પ્રતિક્રિયાને આપણે એની ઉપર પ્રતિક્રિયા આપવી પડશે. અહીંયાથી શું વધારે પડતું નીચે જઈ શકે છે બજાર? તો મને નથી લાગતું કે બહુ જ નીચેની સપાટી છે હાલની જે પરિસ્થિતિ આપણી સમક્ષ છે. કારણ કે સ્થાનીય માર્કેટમાં આપણા દેશમાંથી જે સંકેતો અને આંકડાઓ આવ્યા છે એ સરાહનાજનક છે અને એનું મારા ખ્યાલથી એક મોટું કારણ છે જે આપણે આ પરિસ્થિતિ જે ખાડી દેશોમાં ઊભી થઈ છે એને લઈને વધારે પડતી પ્રતિક્રિયા નથી આપી, કારણ કે એક પ્રતિક્રિયા આપણે ઓલરેડી આપી ચૂક્યા છે. હવે જો પરિસ્થિતિ અહીંયાથી વધારે પડતી ખરાબ શકે છે, વહેલી તારીખે આવતા મહિને આપણે પહેલા ત્રૈમાસિકના પરિણામ નવા નાણાકીય વર્ષના જોઈશું. મારા ખ્યાલથી દશા અને દિશા બજારની ત્યાંથી પણ આપણને થોડી ઘડી સમજવા મળશે અને ત્યાર સુધી અને ઓફકોર્સ આવતા મહિને 9મી જુલાઈએ રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે 90 દિવસનો વિરામ આપેલો ટેરિફને લઈને, એનું પણ મારા ખ્યાલથી સમાધાન આવે તો વધારે સારું. તારીખ પે તારીખ ન આપે તો મારા ખ્યાલથી વધારે યોગ્ય છે. તો અહીંયાથી દાયરાબંધ કારોબાર થશે બજારમાં, પણ સ્ટોક સ્પેસિફિક ઘણી બધી તમને સમાચારો સાંભળવા અને વાંચવા મળે છે. તો સ્ટોક સ્પેસિફિક મૂવ વધારે પડતા રહેશે બજારમાં. મને લાગે છે કે તમે કારોબાર કરતા હો તો તમારી બુદ્ધિમત્તાનો પ્રયોગ કરો, પણ રોકાણકાર હો તો આજે 24,700 અથવા તો 24,400 જો નીચલી સપાટી જોવા મળે તો સક્ષમ અને મજબૂત કંપનીમાં રોકાણ કરો.